નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ. આજ રોજનું એડમિશન છે. ત્રણેય ભાઈઓ છે, સગા ભાઈઓ. તો એમનો પરિચય લઈશું આપણે. જય જીનેન્દ્ર. મજામાં? શું નામ દાદા તમારું? યોગેશભાઈ દયાભાઈ શેઠ. યોગેશભાઈ શેઠ. તમારું નામ દાદા? મહેશભાઈ શેઠ. મહેશભાઈ શેઠ. તમારું? બિપિનભાઈ શેઠ. બિપિનભાઈ શેઠ. ઉંમર કેટલી દાદા તમારી? તમારી દાદા? 65. 65 વર્ષ. 65. તમારી? 60 ને 61 61 વર્ષ. 63 વર્ષ. તમે ત્રણેય સગા ભાઈઓ છો. સગાભાઈ. આશ્રમમાં કોણ મૂકવા આવ્યું હતું તમને? મારો ભાઈ નાનો ભાઈ આવેલો. તમારે હજી એક ભાઈ છે? બે ભાઈઓ ગુજરી ગયા છે. એક ભાઈ બોમ્બે લે એક જામનગર લે. શું કામ કરતા? કોઈ હાથો એવું છે નહીં. સાચવવા વાળું કોઈ નથી? ના, કોઈ બીમારી તમને? કાંઈ બીમારી નથી. પેલા હતી મને ઉલટી ને ઝાડા ને તાવ. ઓમ કોઈ ગંભીર બીમારી ખરી દાદા? એક બીમારી તમને? તમને કોઈ બીમારી? કોઈ બીમારી તમને? બીમારી છે નથી ને. બીમારી નહીં. આને છે પણ તમને શું આને બીમારી? અને તે ડાયાબિટીસ ને બીપી કદી બીપી કઈ છે બીમારી. તમે શું કામ કરતા? ભંગાનું કામ કરતો. તમે કપડાનું દુકાન. મજૂરી કામ કરતા. અને તમે દાદા? હું સિક્યુરિટી ગાર્ડમાં હતો. સિક્યુરિટી ગાર્ડમાં નોકરી કરતા. હવે નથી થતું. હવે તો અત્યારે તમારાથી કઈ કામકાજ થતું નથી અને સાચવવા વાળું કોઈ જ નથી. નથી. કરવા જાય છે તો પડી હેઠળ આનો પગ ફરે એટલે એ પડે હેઠળ. તો તમે જોઈ રહ્યા છો ત્રણેય સગા ભાઈઓ છે. આમ તો 7 ભાઈઓ છે, પણ સાચવવા વાળું કોઈ જ નથી. ઉંમર લાયક થઈ ગયા છે, કંઈક ને કંઈક બીમારી છે. બીમારી આવે અને ધ્યાન રાખવા વાળું કોઈ ના હોય તો માણસ ક્યાં જાય? તો સદભાવના વૃદ્ધાશ્રમમાં આવા નિરાધાર વડીલોને જ આશ્રય આપવામાં આવે છે કે જે નિસંતાન છે, લગ્ન નથી કરેલા, આગળ પાછળ કોઈ નથી, સંતાન નથી, સંતાનમાં ખાલી દીકરીઓ જ છે અને આખી જિંદગી એકલવાયી વિતાવેલી છે. હવે વૃદ્ધાવસ્થામાં કોઈ ટેકો આપનાર છે નહીં. સંસ્થામાં આવા વડીલોને નિઃશુલ્ક આશ્રય આપવામાં આવે છે. આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપની આજુબાજુમાં પણ કોઈ આવા નિરાધાર વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી જરૂરથી પહોંચાડજો. ધન્યવાદ.